ગાંધીનગરના અડાલજ ખાતે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા અડાલજ ટોલ પ્લાઝા ખાતે રોડ સલામતી માટે રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું। એનજીઓ હોપ ફાઉન્ડેશન અને GRICLના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં રોડ સેફટી કમિશનર S પટેલ તથા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના IG મનોજ નીનામા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાત્રિના સમયે દ્રશ્યતા વધારવા માટે ટોલ પ્લાઝા ખાતેથી પસાર થતા વાહનો પર રેડિયમ ટેપ લગાવવામાં આવી હતી તથા સલામત ડ્રાઇવિંગ સુરક્ષિત જીવનનો સંદેશ વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવ્યો હતો। હોપ ફાઉન્ડેશન દ્વારા શાઇનિંગ ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે રેડિયમ રિફ્લેક્ટર ટેપ લગાવવાનું જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રોડ એક્સિડન્ટમાં કોવિડ કરતાં પણ વધારે લોકો મરી રહ્યા છે, તો જ્યારે હું આ વિચાર લઈને માનનીય શ્રી સતીશભાઈ પટેલ સાહેબને મળ્યો અને એમનો જે રિસ્પોન્સ આવ્યો તો મને એટલો આનંદ થયો કે ના, સરકાર પણ પૂરા પ્રયત્નો કરે છે અને અમે જ્યારે આવો કંઈક વિચાર લઈને આવીએ છીએ તો અમને સપોર્ટ કરવા માટે તત્પર છે। રોડ સેફટી અવેરનેસનું એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આપણે જાણીએ છીએ કે રાત્રિના સમયે વાહનોમાં પાછળ રેડિયમ રિફ્લેક્ટર ન લગાવવાના કારણે ઘણીવાર નાના વાહનો મોટા વાહનની પાછળ ઘૂસી જાય છે અને તેના કારણે મોટી ફેટાલિટી થતી જોવા મળે છે। આ અટકાવવા સારું તથા લોકોમાં તે માટે જાગૃતિ ઊભી થાય, વાહન ચાલકો જાગૃત થાય તે સારું